નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે પ્રવેશ વિશે ચર્ચા કરી. ભાગીદારનો પ્રવેશ ચેપ્ટરની અંદર સ્વાધ્યાય દાખલા નંબર 8 પેજ નંબર 208 પર આપેલ છે. રકમની અંદર જોઈએ તો આભા અને બીના 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/17 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. પાકા સરવૈયાની અંદર જોઈએ તો મૂડી દેવા બાજુ મૂડી ખાતા, સામાન્ય અનામત, કારીગર અકસ્માત, વળતર ભંડોળ, રોકાણ, અનામત, લેણદારો, દેવી ઊંડી. એવી જ રીતે મિલકત લેણા બાજુ પાઘડી, જમીન મકાન, યંત્રો, સ્ટોક, દેવાદારો, રોકાણો, રોકડ બેંક અને જાહેરાત ઝુંબેશ ખર્ચ. દાખલો ગણવા માટે સૌ પ્રથમ આપણે હવાલાઓ ટીક કરશું. તો હવાલાઓ ટીક કરવા માટે હવાલાની અંદર જોઈએ તો આપણને નીચે શું કીધું તો કે તેઓએ તારીખ 1/4/17 ઋષિલને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કર્યું. નવા ભાગીદાર ઋષિલને નીચેની શરતોએ દાખલ કરે છે તો એના માટેની શરતો કઈ તો કે એમની અંદર પહેલું, ઋષિલ 1 લાખ મૂડી તરીકે અને 24,000 રૂપિયા પાઘડી પેટે રોકડા લાવશે. નવો ભાગીદાર મૂડી પેટે 1 લાખ રૂપિયા લાવે છે, જ્યારે પાઘડી પેટે 24,000 રૂપિયા રોકડા લાવે છે. મૂડી તરીકે રોકડા રૂપિયા લાવશે તો એના કારણે એને મિલકતો અને દેવામાં ભાગ મળે છે, જ્યારે પાઘડી પેટે 24,000 રૂપિયા રોકડા લાવશે તો એને આપણે કહીશું પાઘડીનું પ્રીમિયમ, જે એમને નફામાં ભાગ આપે. તો એ પહેલો હવાલો છે એ અંદર ક્યાંય પાકા સરવૈયાની અંદર ટીક થશે નહીં, એટલે આપણે એને બારોબાર જ રાઈટ માર્ક કરશું. ત્યાર પછી જમીન મકાનની કિંમત 17,000થી વધારવી. તો જમીન મકાનની કિંમતમાં 17,000નો વધારો કરવાનો છે, એટલે જમીન મકાનની સામે લખશું 2 નંબર. યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવી. તો તમારી પાસે યંત્રો આપેલા છે 40,000ના, એની કિંમત 32,000 સુધી ઘટાડવી, એટલે ઘટાડો કરતાં 32,000 સુધી રાખવાની છે. તો વધારાની રકમ કેટલી થાય તો કે 40,000થી ઘટાડો કરીએ તો 32,000 સુધી રકમ રાખવાની, એટલે ઉપરના જે 8,000 રૂપિયા છે એમનો ઘટાડો કરવાનો છે. તો યંત્રોની સામે લખશું આપણે 3 નંબર. દેવાદારો પર 10% ઘાલખાદ અનામત રાખવી. તમને દેવાદારો ટેક્સ્ટબુકની અંદર આપ્યા 24,000, એની નીચે ઘાલખાદ અનામત ગણેલી છે 2,000, પણ 24,000ના જો તમે 10% કરો તો 2,400 થાય. એની સામે તમને ઘાલખાદ અનામત આપેલી છે 2,000, તો ત્યાં 400 રૂપિયાનો વધારો કરવો પડશે, એટલે દેવાદારોની સામે લખશું આપણે 4 નંબર. 5મા હવાલાની અંદર જોઈએ તો નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1,100ની જોગવાઈ કરવી. નહીં ચૂકવાયેલ વીજળી બિલ એટલે કે ચૂકવવા બાકી ખર્ચ. ચૂકવવાનો બાકી છે તો આપણા માટે શું થાય દેવું, તો એની નોંધ કરવાની બાકી છે, પણ ચૂકવવા બાકી ખર્ચાઓ પાકા સરવૈયામાં ક્યાંય આપેલા નથી, એટલે આપણે એ હવાલો બારોબાર જ રાઈટ માર્ક કરશું. અને છેલ્લે ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1:2 રાખવું. 3 ભાગીદારનું નવું નફા નુકસાનનું પ્રમાણ આપણને આપી દીધું છે. આગળ જોઈએ, જરૂરી આમ નોંધ લખી પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. તો આપણે એટલી વસ્તુ તૈયાર કરી, આભા અને બીના અને ઋષિલની ભાગીદારી પેઢીની આમ નોંધ, પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું. દાખલાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ જૂના પાકા સરવૈયામાંથી આપણે જોતા જઈએ, એક એન્ટ્રી લખતા જઈએ. તો સૌ પ્રથમ જૂના પાકા સરવૈયાની અંદર શું આપેલું છે તો કે મૂડી ખાતા. તો મૂડી લખાય ક્યાં તો કે ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ. જમા બાકી આપેલી છે, મૂડી દેવા બાજુથી લખીએ એટલે બધી બાકીઓ જમા બાજુ લખાશે, મિલકત લેણા બાજુથી લખીએ ત્યારે બધી જ બાકીઓ ઉધાર બાજુ લખાશે. તો સૌ પ્રથમ મૂડી ખાતા, તો મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા. આભાની મૂડી અને બીનાની મૂડી. આભાની મૂડી છે 80,000, જ્યારે બીનાની મૂડી છે 60,000. ઋષિલ નવો ભાગીદાર છે એટલે એમની મૂડી હશે નહીં. ત્યાર પછી સામાન્ય અનામત. તો સામાન્ય અનામત છે એ ભાગીદારો વચ્ચે વહેંચાય. આગળના ચેપ્ટરની અંદર આપણે જોયું હતું એકત્રિત અનામતોની વહેંચણી. ભાગીદારો વચ્ચે અનામત છે એની વહેંચણી કરવામાં આવે. જમા બાકી છે એટલે મૂડી ખાતાની જમા બાજુ સામાન્ય અનામત ખાતે
સામાન્ય અનામત ખાતે અનામત છે કેટલી? તો કે 18,000. 18,000 ને જૂના પ્રમાણમાં વહેંચીએ તો આભા અને બીનાનું જૂનું પ્રમાણ શું હતું? તો કે રકમની અંદર તમને ઉપર જ આપ્યું છે, આભા અને બીના 2:1 પ્રમાણમાં નનું વહેંચતા ભાગીદારો છે. એટલે એમનું જૂનું પ્રમાણ 2:1. 18,000ના 2:1 પ્રમાણમાં ભાગ પાડીએ તો 12,000 અને 6,000. ત્યાર પછી કારીગર વળતર અનામત. તો કારીગર વળતર અનામત એ ભાગીદારો વચ્ચે વહેંચાય તો એ પણ મૂડી ખાતાની જમા બાજુ. કારીગર વળતર અનામત ખાતે કારીગર વળતર અનામત કેટલી આપેલી છે? તો રકમની અંદર જોઈએ તો 4,500, જે પણ 2:1 પ્રમાણમાં વહેંચાય. 2:1 પ્રમાણમાં 4,500ના ભાગ પાડીએ તો 3,000 અને 1,500. ત્યાર પછી તમને આપ્યું છે રોકાણ અનામત. તો રોકાણોની અંદર કાંઈ હવાલો છે નહીં, એટલે રોકાણ અનામત છે જેને કહેવાય રોકાણ વધઘટ ભંડોળ, એ પણ ભાગીદારો વચ્ચે વહેંચાય તો એ પણ મૂડી ખાતાની જમા બાજુ આવશે. રોકાણ અનામત ખાતે રોકાણ અનામતને ભાગીદારો વચ્ચે વહેંચીએ તો રોકાણ અનામત ટોટલ 1,500 રૂપિયા આપેલ છે અને જૂના પ્રમાણ 2:1 પ્રમાણમાં વહેંચીએ તો 1,000 અને 500. આ 3 વસ્તુ એકત્રિત અનામતોની વહેંચણી થઈ તો આની આમનોંધઈ થાય. આપણને આમનોંધ લખવાની કીધી છે. 3-3ની અલગ અલગ આમનોંધઈ લખી શકાય અને 3-3ની સંયુક્ત આમનોંધ પણ લખી શકાય. 3-3ની જમા બાકી હતી એટલે 3-3 અનામત છે ઉધાર થાય. તો અહીંયા આપણે આમનોંધ લખીએ, સંયુક્ત આમનોંધ એક જ લખશું. સામાન્ય અનામત ખાતે ઉધાર 18,000, કારીગર વળતર અનામત ખાતે ઉધાર 4,500. તે હજી એક આવશે રોકાણ અનામત ખાતે ઉધાર 1,500. તે કોના વચ્ચે વહેંચશું? તો કે આભા અને બીનાના મૂડી ખાતે. આપણે બંનેના જમા કર્યા છે એટલે આભા અને બીનાના મૂડી ખાતે. તે આભાના મૂડી ખાતે, તે બીનાના મૂડી ખાતે. તો આભા અને બીનાના કેટલા થશે? તો કે આભાના કેટલા થયા? તો કે 12,000, 3,000 ને 1,000. એટલે 12 ને 3 15 ને 1 16,000. જ્યારે બીનાના તો કે 6,000, 1,500 અને 500 એટલે કે 8,000. બાબત જે એકત્રિત અનામતોની વહેંચણી ભાગીદારો વચ્ચે કરી તેના. ચાલો ત્યાર પછી રકમની અંદર જોઈએ. 3 અનામતો વહેંચણી થઈ ગઈ. ત્યાર પછી રકમની અંદર શું આવશે? તો કે લેણદારો. તો લેણદારોની અંદર કંઈ હવાલો છે નહીં, એટલા માટે લેણદારો આપણે મૂડી દેવા બાજુ સીધા જ દર્શાવી દઈશું. લેણદારો કેટલા આવશે? તો કે 28,000. મૂડી દેવા બાજુ લેણદારો 28,000. ત્યાર પછી તો કે દેવી હુંડી. દેવી હુંડીમાં પણ કંઈ હવાલો છે નહીં, એટલે દેવી હુંડી બારોબાર લખશું. દેવી હુંડી કેટલી? તો કે 12,000. ત્યાર પછી મિલકત લેણા બાજુ જોઈએ તો મિલકત લેણા બાજુ સૌપ્રથમ આવશે પાઘડી. હિસાબી ધોરણ 26 મુજબ પાઘડી છે આંતરિક રીતે ઊભી કરેલી પાઘડી હિસાબી ચોપડે દર્શાવી શકાય નહીં. પાઘડી વિશે આપણને કંઈ કીધું નથી. મિલકત લેણા બાજુ ફક્ત પાઘડી દર્શાવેલી છે એટલે એનો મતલબ એવો કે આંતરિક રીતે ઊભી કરેલી હશે. આવી પાઘડી છે એ હિસાબી ચોપડે દર્શાવવાની હોય નહીં, એટલે ભાગીદારો વચ્ચે એને માંડી વાળવી પડે. તો પાઘડી છે ભાગીદારો વચ્ચે માંડી વાળીએ તો એમની ઉધાર બાકી છે એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ લખાશે
પાઘડી ખાતે પાઘડીની ટોટલ રકમ છે ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાય. પાઘડી 18,000 આપેલી છે, જૂના પ્રમાણની અંદર વહેંચીએ તો 12,000 અને 6,000. પાઘડી માંડી વાળીએ તો એમની આમ નોંધ થશે. આમ નોંધ શું લખાય તો કે ભાગીદારોના મૂડી ખાતાની કઈ બાજુ લખ્યું? ઉધાર બાજુ. એટલે મૂડી ખાતા ઉધાર અને પાઘડી ખાતે જમા. તો અહીંયા આપણે આમ નોંધ લખીએ તો આભાના મૂડી ખાતે ઉધાર, બીનાના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. આભાના કેટલા? તો કે 12,000, બીનાના 6,000 અને પાઘડી ખાતે ટોટલ 18,000. બાબત જે જૂની પાઘડી જૂના પ્રમાણમાં માંડીવાળી તેના. ચાલો ત્યાર પછી મિલકત લેણા બાજુ રકમની અંદર જોઈએ તો પાઘડી પછી શું આપેલું છે તો કે જમીન મકાન. તો જમીન મકાનની અંદર હવાલો આપ્યો છે બીજો. તો જમીન મકાન ક્યાં લખાશે તો કે મિલકત લેણા બાજુ અંદરના ભાગની અંદર જમીન મકાન કેટલા આપ્યા છે તો કે 72,000 હવાલો આપેલો છે. જમીન મકાનની કિંમત 17,000 થી વધારવી. જમીન મકાનના ટોટલ 72,000 છે, એમાં પ્લસ વધારો કેટલો તો કે 17,000. 17,000નો વધારો કરીએ એટલે બારોબાર કેટલા આવશે તો કે 89,000. જમીન મકાનની કિંમતમાં વધારો કરીએ તો આપણને શું થાય? લાભ, ફાયદો. ફાયદો થાય તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. આગળના ચેપ્ટરની અંદર આપણે જોયું પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવા માટે નુકસાન થાય તો ઉધાર બાજુ અને નફો થાય તો જમા બાજુ. એટલે અહીં ફાયદો થશે, નફો એટલે જમા બાજુ જમીન મકાન ખાતે કેટલા તો કે 17,000. ચાલો ત્યાર પછી આગળ જોઈએ જમીન મકાન પછી યંત્રો. તો યંત્રો તમને આપેલા છે 40,000. તો મિલકત લેણા બાજુ યંત્રો હવાલો છે એટલે અંદરના ભાગમાં 40,000 હવાલો જોઈએ. કેટલામો હવાલો તમને કીધો છે તો કે ત્રીજો હવાલો તમને કીધો છે. યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવી. 32,000 સુધી ઘટાડવી એટલે તો કે અહીંથી ઘટાડો કરવાનો છે, પણ કેટલો તો કે 32,000 સુધી. એટલે બારોબાર 32,000 આવવા જોઈએ. તો ઘટાડો કેટલો થશે તો કે 40,000માંથી 8,000 આપણે બાદ કરીએ એટલે 32,000 આપણને મળે. તો આ 8,000નો જે ઘટાડો થયો એટલું આપણને શું થશે? નુકસાન. નુકસાન થાય તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ યંત્રો ખાતે કેટલા તો કે 8,000. ત્યાર પછી યંત્રો લખાઈ ગયા. આગળ જોઈએ તો સ્ટોકની અંદર કાંઈ હવાલો છે નહીં, એટલે મિલકત લેણા બાજુ સ્ટોક આપણે સીધો જ બારોબાર લખી નાખશું. સ્ટોક કેટલો આપ્યો? 36,000. ત્યાર પછી રકમની અંદર જોઈએ તો દેવાદારો. તો દેવાદારોની અંદર તમને હવાલો આપેલો છે એટલે અંદરના ભાગમાં પહેલાં લખશું દેવાદારો કેટલા છે? 24,000. તો અહીંયા લખીએ દેવાદારો 24,000. હવાલાની અંદર શું કીધું તો કે દેવાદારો પર ઘાલખાદ અનામત 10% રાખવી. 10% ઘાલખાદ અનામત રાખીએ તો દેવાદારો 24,000ના છે એના 10% માઇનસ ઘાલખાદ અનામત 10% એટલે 2,400 રૂપિયા બાદ કરીએ એટલે બારોબાર આવશે 21,600. ઘાલખાદ અનામતની બીજી અસર. ઘાલખાદ અનામત ગણીએ એટલે મિલકતની કિંમત ઘટે તો આપણને થાય નુકસાન. નુકસાન થાય તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ઘાલખાદ અનામત ખાતે. પણ અહીંયા આપણે શું લખશું તો કે નવી માઇનસ જૂની. જૂની ઘાલખાદ અનામત તમને આપેલી છે એટલે નવી માઇનસ જૂની. નવી ઘાલખાદ અનામત કેટલી? 2,400. જૂની ઘાલખાદ અનામત તમને રકમની અંદર આપેલી છે કેટલી? 2,000. તો 2,400 માઇનસ 2,000 એટલે બારોબાર આવશે 400. ત્યાર પછી આગળ જોઈએ તો રોકાણો. તો રોકાણોની અંદર કાંઈ હવાલો છે નહીં એટલે રોકાણો આપણે મિલકત લેણા બાજુ સીધા જ બારોબાર લખશું. રોકાણો 8,000.
ત્યાર પછી રોકડ અને બેંક. તો રોકડ બેંક માટે આપણે રોકડ બેંક ખાતું બનાવેલું છે. રોકડ બેંકની ઉધાર બાકી હોય એટલે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. કેટલા છે? તો કે 2000. ત્યાર પછી રકમની અંદર જોઈએ તો જાહેરાત ઝુંબેશ ખર્ચ. જાહેરાત ઝુંબેશ ખર્ચ છે, ભાગીદારો વચ્ચે વહેંચાય ખર્ચ છે, ઉધાર બાકી છે એટલે ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે 6000 આપેલા છે. 6000 ને 2:1 પ્રમાણમાં વહેંચીએ તો 4000 અને 2000. ચાલો, પાકું સરવૈયું પૂરું. હવે તો કે આની એક આમનોંધ બાકી છે. પુનઃ મૂલ્યાંકનની આમનોંધ છે, આપણે છેલ્લે લખશું. સંયુક્ત આમનોંધ. એના સિવાય અનામતોની એક આમનોંધ આપણે જાહેરાત ઝુંબેશ ખર્ચની લખીએ તો ઉધાર બાજુ છે એટલે એની આમનોંધ શું થશે? તો કે આભા અને આભાના મૂડી ખાતે ઉધાર, બીનાના મૂડી ખાતે ઉધાર તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે જમા. આભાના મૂડી ખાતે ઉધાર 4000, બીનાના મૂડી ખાતે ઉધાર 2000 તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે જમા 6000. બાબત જે જાહેરાત ઝુંબેશ ખર્ચની વહેંચણી ભાગીદારો વચ્ચે કરી તેના. આગળ જોઈએ, પાકું સરવૈયું પૂરું થઈ ગયું. તો બાહ્ય હવાલાઓ જે ટીક કરેલા છે, તો બાહ્ય હવાલાઓ 3 આપણે ટીક કરેલા છે, પહેલો, પાંચમો અને છઠ્ઠો. તો પહેલા હવાલાની અંદર જોઈએ તો પહેલા હવાલામાં શું કીધું? તો કે ઋષિલ 1 લાખ મૂડી તરીકે અને 24000 પાઘડી પેટે રોકડા લાવશે. આમાંથી એક ભાગ લઈએ કે ઋષિલ મૂડી તરીકે 1 લાખ રૂપિયા રોકડા લાવશે. કોઈ પણ નવો ભાગીદાર છે એ મૂડી તરીકે રૂપિયા રોકડા લાવે ત્યારે જ પેઢીમાં પ્રવેશ આપવામાં આવે. તો મૂડી તરીકે જે રકમ રોકડમાં લાવે છે તો આપણી પાસે શું થાય? તો કે રોકડ આવે તો ઉધાર. તો કે રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ કોણ લાવ્યું? તો કે ઋષિલ. તો ઋષિલના મૂડી ખાતે કેટલા લાવશે? તો કે 1 લાખ. આની બીજી અસર, હવાલો છે એટલે 2 અસર તો થશે જ. તો બીજી અસર ક્યાં થશે? તો કે મૂડી ખાતે લાવે છે એટલે મૂડી ખાતાની જમા બાજુ કેવા રૂપિયા લાવ્યો? તો કે રોકડા. એટલે રોકડ બેંક ખાતે ઋષિલના ખાનામાં કેટલા? તો કે 1 લાખ. આ દરેક દાખલાની અંદર હવાલો હશે. નવો ભાગીદાર મૂડી તરીકે રોકડ લાવે. નવો ભાગીદાર મૂડી તરીકે રોકડા લાવે એટલે 2 અસર આપવાની. એક રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ અને એક મૂડી ખાતાની જમા બાજુ. બંનેમાં ક્રોસ નામ મૂડી ખાતામાં લખીએ ત્યારે રોકડ બેંક ખાતે લખવાનું, રોકડ બેંક ખાતામાં લખીએ ત્યારે મૂડી ખાતે લખવાનું. હજુ આગળ જોઈએ તો એ જ હવાલાની અંદર કીધું 24000 પાઘડી પેટે રોકડા લાવશે. કોઈ પણ નવો ભાગીદાર પાઘડી પેટે રોકડા લાવે તો એને કહેવાય પાઘડીનું પ્રીમિયમ. પાઘડીનું પ્રીમિયમ છે એ જૂના ભાગીદારો વચ્ચે વહેંચાય અને એ પણ ત્યાગના પ્રમાણમાં. તો ત્યાગનું પ્રમાણ આપણી પાસે છે નહીં. તો એના માટે સૌપ્રથમ પહેલાં આપણે શું કરવું પડશે? તો કે ત્યાગનું પ્રમાણ શોધવું પડશે. ત્યાગનું પ્રમાણ શોધવા માટે આપણી પાસે 2 પ્રમાણ છે, જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ. જૂનું પ્રમાણ કેટલું છે? તો કે 1:1. નવું પ્રમાણ તો તમને છેલ્લો હવાલો છઠ્ઠો આપ્યો. દરેક ભાગીદારોએ, ત્રણેય ભાગીદારોએ નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1:2 નક્કી કર્યું છે. આના આધારે આપણે ત્યાગની ગણતરી કરીએ તો ત્યાગનું સૂત્ર શું થાય? તો કે ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો સૌ પ્રથમ પહેલા આભાની ગણતરી કરીએ. આભાનો જૂનો ભાગ કેટલો? તો કે 2. કુલ ભાગ કેટલા થાય? તો કે 2 ને 1 3 એટલે 2/3 માઇનસ નવો ભાગ તો કે 2. કુલ ભાગ નવાના કેટલા? તો કે 2 ને 1 3 ને 2 5.
તો 2/3 માઇનસ 2/5. તો અહીંયા લસા લઈને આપણે બાદબાકી કરીએ. 5 3 15, 5 2 10 માઇનસ 3 2 6 એટલે 4/15. આવી જ રીતે બીનાની ગણતરી કરીએ તો બીનાનો જૂનો ભાગ છે 1/3 માઇનસ નવો ભાગ છે 1/5. તો અહીંયા લસા લઈએ. 15 5 1 5 માઇનસ 3 1 3 તો કે 2/15. બંનેનો છેદ સરખો છે 15 15 એટલે આપણે એને બાદ કરી નાખીએ તો ત્યાગનું પ્રમાણ શું થાય તો કે 4/2 એટલે કે આને 2 વડે ભાગીએ તો 2/1. 2/1 લખી શકાય અને 4/2 પણ લખી શકાય. 4/2 રાખો તો કાંઈ પ્રોબ્લેમ થાય નહીં, ભાગ તો સરખા જ પડશે. હવે આપણને શું કીધું તો કે નવો ભાગીદાર 24,000 રૂપિયા પાઘડી પેટે રોકડા લાવે. નવો ભાગીદાર પાઘડી પેટે રોકડા લાવે તેને શું કહીશું? પાઘડીનું પ્રીમિયમ. રોકડા લાવે છે એટલે આપણી પાસે રોકડ આવે. રોકડ આવે તો રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા તો કે 24,000. આપવાના કોને? જૂના ભાગીદારોને. તો જૂના ભાગીદારોને આપીએ એટલે મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા તો કે ત્યાગના પ્રમાણમાં. ત્યાગનું પ્રમાણ શું છે તો કે 2/1. 24,000ના 2/1 પ્રમાણમાં ભાગ પાડીએ તો 16,000 અને 8,000. અને આમ નોંધ તો કે એક નવો ભાગીદાર મૂડી તરીકે રૂપિયા રોકડા લાવ્યો તો એક એની આમ નોંધ કરશું. રોકડા લાવે છે એટલે રોકડ બેંક ખાતે ઉધાર 1 લાખ તે ઋષિલના મૂડી ખાતે જમા 1 લાખ બાબત જે નવો ભાગીદાર મૂડી તરીકે રોકડા લાવ્યો તેના. હવે તો કે પાઘડીના પ્રીમિયમની આમ નોંધ લખીએ તો પાઘડીના પ્રીમિયમની આમ નોંધ લખીએ તો સૌપ્રથમ પાઘડીના પ્રીમિયમ માટે રોકડા રૂપિયા આવે છે એટલે રોકડ બેંક ખાતે ઉધાર 24,000 તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 24,000 બાબત જે નવો ભાગીદાર પાઘડી પેટે રોકડા લાવ્યો તેના. હવે આપણે જ પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વહેંચેલી છે ત્યાગના પ્રમાણમાં તો એક આમ નોંધ એની થશે એ આપણે છેલ્લે લખી લેશું, જગ્યા નથી એટલા માટે. આગળ જોઈએ તો હજી એક હવાલો બાકી છે. નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1100ની જોગવાઈ કરવી. નહીં ચૂકવાયેલ વીજળી બિલ તો ચૂકવવાનો બાકી ખર્ચ. તો ચૂકવવા બાકી ખર્ચ છે આપણા માટે શું કહેવાય? દેવું. તો દેવું ક્યાં લખશું તો કે મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી વીજળી ખર્ચ ખાતે 1100. આની બીજી અસર તો કે ચૂકવવાનું બાકી છે એટલે આપણા માટે શું થશે? ખર્ચ. ખર્ચ થાય તો કે ઉધાર બાજુ ચૂકવવા બાકી વીજળી ખર્ચ ખાતે કેટલા તો કે 1100. ચાલો હવે એક પણ હવાલો બાકી છે નહીં તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું સૌપ્રથમ પહેલાં બંધ કરીએ. પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ તો સરવાળો કરીએ કઈ બાજુ સરવાળો વધારે થશે તો કે જમા બાજુ સરવાળો વધારે થાય. કેટલો તો કે 17,000. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ 17,000. 17,000માંથી આ ઉપરની રકમો બાદ કરીએ 8,400 અને 1100
બાદ કરીએ એટલે અહીંયા ઘટે કેટલા, તો કે 7,500. આને શું કહીશું, તો કે જમા બાકી છે એટલે આને કહેવાય નફો. ભાગીદારોના મૂડી ખાતે ભાગીદારો કોણ કોણ, તો કે જૂના ભાગીદારો લેવાના, એટલે કે આભા અને બીના. જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચણી થાય. જૂના પ્રમાણની અંદર વહેંચણી કરીએ, જૂનું પ્રમાણ છે 2:1. 2:1 પ્રમાણમાં ભાગ પાડીએ તો આભાના 5,000, બીનાના 2,500. આની બીજી અસર તો કે ક્રોસ અસર થાય, એટલે મૂડી ખાતાની જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે આભાના ખાનામાં 5,000, બીનાના ખાનામાં 2,500. હવે મૂડી ખાતાની અંદર સરવાળો કરીએ તો મૂડી ખાતાની અંદર સૌપ્રથમ પહેલાં સરવાળો કરીએ ઋષિલ, તો જમા બાજુ 1,00,000 સરવાળો થશે. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ 1,00,000. ઉધાર બાજુની રકમોમાંથી બાદ કરીએ, કંઈ છે નહીં, તો પૂરેપૂરા ઘટે એટલે કે 1,00,000. ત્યાર પછી બીનાનો સરવાળો કરીએ તો જમા બાજુ બીનાનો સરવાળો છે કેટલો થાય, તો કે 78,500. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ 78,500. 78,500માંથી 6 અને 2 8,000 બાદ કરીએ એટલે 70,500. આભાનો સરવાળો કરીએ એવી જ રીતે ઉધાર બાજુ, તો આભાનો સરવાળો કેટલો થશે, તો કે 1,70,000. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ 1,70,000. 1,70,000માંથી 12 ને 4 16,000 બાદ કરીએ એટલે 1,01,000. આને કહીશું બાકી આગળ લઈ ગયા. ક્યાં લઈ જશું, તો કે અહીંથી ક્રોસ એન્ટ્રી, આ મૂડી ખાતાની ઉધાર બાજુ છે તો પાકા સરવૈયાની જમા બાજુ, પાકા સરવૈયાની જમા બાજુ લઈ જાય એટલે કે મૂડી દેવા બાજુ શું લખાય, તો કે મૂડી ખાતા કોના કોના, તો કે આભા, બીના અને ઋષિલ. આભાની મૂડી 1,01,000, બીનાની મૂડી 70,500, ઋષિલની મૂડી 1,00,000. આ 3 ટોટલ કરીએ તો 2,71,500. હવે એવી જ રીતે આપણે રોકડ બેંક ખાતું બંધ કરીએ તો રોકડ બેંક ખાતાની અંદર ઉધાર બાજુ સરવાળો વધારે થશે. ઉધાર બાજુ સરવાળો કરીએ તો 1,26,000. એ જ સરવાળો જમા બાજુ મૂકીએ 1,26,000. આ સરવાળામાંથી અહીં જમા બાજુ કાંઈ બાદ થશે નહીં, એટલે તફાવતની રકમ 1,26,000. એને કહીશું બાકી આગળ લઈ ગયા. આ ક્યાં લઈ જશું, તો કે અહીંથી ક્રોસ અસર, આ કઈ બાજુ છે, રોકડ બેંક ખાતાની જમા બાજુ, તો એને ત્યાંથી ઉધાર બાજુ લઈ જાય. ઉધાર બાજુ એટલે મિલકત લેણા બાજુ, રોકડ બેંક કેટલા, તો કે 1,26,000. હવે આપણે પાકા સરવૈયાની અંદર મૂડી દેવા અને મિલકત લેણા બંને બાજુનો સરવાળો કરીએ તો અહીં મૂડી દેવા બાજુ સરવાળો કરીએ એટલે 3,14,600. એવી જ રીતે મિલકત લેણા બાજુનો સરવાળો કરીએ એટલે 3,14,600. બંને બાજુ સરવાળો સરખો થાય પાકા સરવૈયા ત્યારે દાખલો તમારો સાચો થયો કહેવાય. હજુ આપણે દાખલાની અંદર હવે બાકી શું રહ્યું, તો કે એક પુનઃ મૂલ્યાંકન ખાતાની 3 આમ નોંધ અને એક પાઘડીના પ્રીમિયમની 1 આમ નોંધ, એટલે 4 આમ નોંધ હજુ બાકી છે. પુનઃ મૂલ્યાંકન ખાતાની એક ઉધાર બાજુની, એક જમા બાજુની અને એક નફાની અને એક પાઘડીના પ્રીમિયમની. આટલું લખી લ્યો, પછી આપણે એ 4 આમ નોંધ લખીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે 4 આમ નોંધ બાકી છે. એમાંથી સૌપ્રથમ પાઘડીના પ્રીમિયમની આમ નોંધ, 1 આમ નોંધ આપણે કરી. 5મી આમ નોંધ રોકડ બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. 6ઠ્ઠી આમ નોંધ કરીએ તો પાઘડીનું પ્રીમિયમ ખાતું આગળની આમ નોંધમાં આપણે જમા કર્યું હતું એ જ ઉધાર કરશું. આભા અને બીનાના મૂડી ખાતે જમા. અહીંયા આભા અને બીના વચ્ચે ત્યાગના પ્રમાણમાં આપણે વહેંચેલી છે રકમ, એટલા માટે એમની આમ નોંધ શું થશે, તો કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 24,000 તે
આભાના મૂડી ખાતે તે બીનાના મૂડી ખાતે આભાના 16,000 જ્યારે બીનાના 8,000 બાબત જે પાઘડીના પ્રીમિયમની રકમ ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચી તેના. હવે 3 આમ નોંધ જે બાકી છે પુનઃમૂલ્યાંકન ખાતાની, તો પુનઃમૂલ્યાંકન ખાતાની સંયુક્ત આમ નોંધ લખીએ તો આપણે એક ઉધાર બાજુથી આમ નોંધ લખીએ, તો ઉધાર બાજુથી આમ નોંધ લખીએ ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થશે અને અંદર જે લખેલ છે એ જમા થશે. તો એની આમ નોંધ શું થશે? તો કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા તે ઘાલખાદ અનામત ખાતે જમા તે ચૂકવવા બાકી ખર્ચ ખાતે જમા. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તો કે ત્રણેયનો સરવાળો એટલે કે યંત્રોના હતા 8,000, ઘાલખાદ અનામત 400 અને ચૂકવવા બાકી ખર્ચ 1,500. તો આ ત્રણેયનો ચૂકવવા બાકી ખર્ચ 1,100 એટલે ત્રણેયનો સરવાળો કરીએ તો 9,500. બાબત જે મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની નોંધ કરી તેના. ત્યાર પછી જમા બાજુથી એક આમ નોંધ લખીએ તો જમા બાજુ છે જમીન મકાન. તો જમીન મકાનની અંદર વધારો કર્યો તો એમની આમ નોંધ શું થાય? તો કે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય, જ્યારે જમીન મકાનનું ખાતું ઉધાર થાય. તો એની આમ નોંધ આપણે લખીએ જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. કેટલા? તો કે જમીન મકાન ખાતે ઉધાર 17,000 તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા રૂપિયા 17,000. બાબત જે જમીન મકાનની કિંમતમાં વધારો કર્યો તેના. અને ત્યાર પછી છેલ્લી આમ નોંધ એટલે કે નફો. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કઈ બાજુ લખ્યો હતો? કે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થશે જ્યારે આભા અને બીનાનું મૂડી ખાતું જમા થશે. તો એમની આમ નોંધ લખીએ એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કેટલા? તો કે 7,500 તે આભાના મૂડી ખાતે તે બીનાના મૂડી ખાતે. આભાના મૂડી ખાતે કેટલા? તો કે 5,000 તે બીનાના મૂડી ખાતે 2,500. બાબત જે પુનઃમૂલ્યાંકન ખાતાના નફાની વહેંચણી ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં કરી તેના. ટોટલ 9 આમ નોંધ સાથેનો એક દાખલો આપણો પૂરો થશે. થેન્ક યુ.